સુરતમાં ભાજપ નેતા જય દલાલની જે હત્યા કરવામાં આવી હતી આ આખી બાબતને લઈને હવે મોટા ખુલાસા થયા છે ને એની સાથે સાથે આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે. ખાસ કરી અને આરોપીઓની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે ને સમગ્ર મામલો શું હતો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ અનેક જગ્યાએથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં કોઈના પણ ઉપર કોઈ પણ જાહેરમાં હુમલો કરીને જતો રહે છે, કોઈની પણ હત્યા કરવામાં આવી રહી છે. અને આ તમામ ચર્ચાઓમાં એક કિસ્સો સામે આવ્યો હતો સુરતમાંથી કે જ્યાં સુરતમાં ભાજપ નેતા જય દલાલની હત્યાનો આખો કિસ્સો સામે આવ્યો ને ત્યારબાદ આ આખી બાબતે પોલીસની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. એની સાથે સાથે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ આખા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે આખા કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ખાસ કરીને જો આખી બાબતે ચર્ચા કરવા જઈએ તો મહારાષ્ટ્રમાંથી 3 આરોપી ઝડપાયા છે અને 18મી મેમાં જે મધરાત્રે ઉધના રોડ નંબર 6 ઉપર હુમલો થયો હતો આ આખા કેસમાં કિસ્સો એ સામે આવ્યો છે કે જૂની જે અદાવત છે અદાવતના ક્યાંક ને ક્યાંક આ જે ભાજપના નેતા છે એની હત્યા કરવામાં આવી ને ઘટના બાદ પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ વિસ્તારમાંથી આરોપીઓને દબોચી લીધા છે. મુખ્ય આરોપી મિલિંદ કોળીનું ભૂમિકા સામે આવી છે ને એની સાથે સાથે અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ થઈ છે. વધુમાં જે દ્રશ્યો સામે આવ્યા ને પોલીસ દ્વારા આખા કેસને લઈને શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું. જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલપુરી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે. એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા. હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા. એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી. એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી. પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં. જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી. આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે. એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે. મિલિંદ નવલ કોળીને અમે એરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 GP એક્ટ 135 કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે. જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે ધમકીના અને GP એક્ટ 135 કલમ હેઠળના. જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે. જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે. પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે. જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલાં એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાક હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું આ
એ લોકોએ કૃત્ય કરેલું હતું, પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર. જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જળગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું. આ આખો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે અનેક સવાલો એવા ઊભા થઈ રહ્યા હતા કે હવે શું આખા કેસમાં જો ભાજપ નેતા છે તો પછી એને લઈને શું પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે? ખાસ કરીને જે ડીજીપી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે આરોપીઓનો વરઘોડો નહીં નીકાળવો અને ખાસ કરી અને જે આરોપીઓને જાહેરમાં મારવામાં આવે છે એ પણ ન જોવા મળવું જોઈએ. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે આરોપીઓ સામે આવ્યા ત્યારે આરોપીઓ લંગડાતા જોવા મળ્યા, એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ખેર આ આખી બાબતે હવે આ જે કિસ્સો સામે આવ્યો છે અને એક આરોપી પણ હજી ફરાર છે એવી ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.